શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીશું શિવ પુરાણનો મહાત્મા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. દોસ્તો, શિવ પુરાણ કે જેને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, ભગવાન ભોળેનાથની કૃપા પ્રાપ્ત થાય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવ પુરાણનો મહાત્મા સાંભળવા માત્રથી જીવના દરેક પાપ નષ્ટ થાય છે. શિવ પુરાણ મહાત્મામાં સોનકજીના સાધન વિષયક પ્રશ્ન કરવા પર શ્રી સુતજીએ એમને શિવ પુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું છે. સાથે શિવ પુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્યની વાત કરવામાં આવી છે. અને ચંચુલા તથા પાર્વતીજીની કથા અને શિવ પુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન કરવામાં આવેલ છે. તો આપ આ શિવ પુરાણ મહાત્માને અંત સુધી જરૂરથી સાંભળજો. શ્રી સોનકજી સૂતજીને પૂછે છે, હે મહાજ્ઞાની સૂતજી, આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો. પ્રભુ, મને પુરાણની કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરવા કૃપા કરશો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષ કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને અસુરી સ્વભાવના થઈ ગયા છે. એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દૈવી સંપત્તિથી યુક્ત કરાવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે? આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગલકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય. હે તાત, એ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની વિશેષ શુદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા પુરુષને સદાને માટે શિવની પ્રાપ્તિ થઈ જાય. ત્યારે સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ સોનકજી, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે. એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન, ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. કાન માટે રસાયણ, અમૃત સ્વરૂપ અને દિવ્ય છે. તમે એનું શ્રવણ કરો. હે મુને, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવ પુરાણ, જેનું પહેલાં પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કાલરૂપી શાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસે સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે. આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યોના પરમ હિતનું આ સાધન છે. આ શિવ પુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. એને આ ધરતી પર સાક્ષાત ભગવાન શિવનો વાગ્મય વિગ્રહ શિવ સ્વરૂપ સમજવો જોઈએ અને બધી રીતે એનું સેવન કરવું જોઈએ. આનું પઠન અને શ્રવણ સર્વ સાધન રૂપ છે. આ સાધનથી શિવ ભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવ પુરાણ વાંચવા સાંભળવાની ઈચ્છા કરી છે અથવા આ પુરાણના અધ્યયનને અભિષ્ટ ઈચ્છિત સાધન માન્યું છે. આ રીતે એનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે
અને આ જીવનમાં મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરી લે છે. આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે. જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મા છે, એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અનંતકાળમાં ભક્તિપૂર્વક આ શિવપુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે શિવના પદને પ્રાપ્ત કરી લે છે. જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મલ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે આ લોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારેય પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવું જોઈએ. હવે આપણે સાંભળીએ શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્યનો પ્રસંગ. શ્રી સોનકજીએ કહ્યું, મહાભાગ સુતજી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ કોઈ બીજું સાધન નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. સુતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થયા છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સુતજી બોલ્યા, મુનિ, જે મનુષ્ય પાપી, દુરાચારી, ખલ અને કામ ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે, જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. ઘણા સમય પહેલાંની વાત છે. કોઈ જગ્યાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો. રસ વેચનારો હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સ્નાન, સંધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વૈશ્યાવૃત્તિમાં તત્પર રહેતો હતો. એનું નામ દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો કે જે એના ઉપર વિશ્વાસ રાખતા હતા. એણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાઓની પણ અનેક બહાના બનાવીને એમનું ધન હડપી લીધું હતું. પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું. તે વેશ્યાગામી વ્યભિચાર જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દૈવયોગથી પ્રતિષ્ઠાનપુર જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. એ તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા શિવકથાને નિરંતર સાંભળ્યા કરી. 1 માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો. યમરાજના દૂતો આવ્યા અને એને પાસોથી મુસ્કેટાટ બાંધીને બળપૂર્વક
યમનગરીમાં લઈ ગયા. એટલામાં જ શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો આવી જાય છે. એ પાર્ષદોના ઘૌર અંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂળ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં શોભાની વૃદ્ધિ કરતી હતી. એ બધા પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાનમાં બેસાડીને જ્યારે શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલ સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાતા હોય તેવા 4 દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજાએ એ શિવ પાર્ષદોનો વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મા પાર્ષદોને કશી વાત પૂછી નહીં. ઉલટાનું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી. ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચીને પેલા દેવરાજ બ્રાહ્મણને દયા સાગર સાંબ શિવના હાથમાં સોંપી દીધા. શૌનકજી બોલ્યા, હે મહાભાગ સુતજી, તમે સર્વજ્ઞ છો. હે મહામતે, આપના કૃપા પ્રસાદથી હું વારંવાર કૃતાર્થ થયો છું. આ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત આનંદમાં નિમગ્ન થઈ રહ્યું છે. તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ વધે તેવી શિવ સંબંધિત બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો. ત્યારે સૂતજી બોલ્યા, હે શૌનકજી, સાંભળો, હું તમારી સામે અત્યંત ગોપનીય ગૂઢ કથા વસ્તુનું વર્ણન કરીશ. કેમ કે તમે શિવ ભક્તોમાં અગ્રગણ્ય છો તથા વેદવેત્તાઓમાં પણ શ્રેષ્ઠ છો. સમુદ્રની પાસેના પ્રદેશમાં વાસ્કલ નામે એક ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે. એ બધા જ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગોમાં જ લાગ્યા રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી. એ સૌ કુટિલ વૃત્તિવાળા છે. ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો અસ્ત્ર શસ્ત્ર રાખે છે. તેઓ વ્યભિચારી અને ખલ છે. જ્ઞાન વૈરાગ્ય અને સદધર્મનું સેવન જ મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે. એ વાતને તેઓ બિલકુલ જાણતા નથી. એ બધા પશુ બુદ્ધિવાળા છે. અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ જ કુત્સિત વિચાર ધરાવતા હતા. સ્વધર્મ વિરુદ્ધ છે, ખલ છે. તે સદા કુકર્મમાં જ લાગ્યા રહેતા હતા. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબેલા હતા. ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની હતી. સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, કુત્સિત વિચારોવાળી અને વ્યભિચાર કરવાવાળી. એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટોય નથી. સદાચારથી સર્વથા શૂન્ય છે. આ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટો જ નિવાસ કરે છે. એ વાસ્કલ નામના ગામમાં કોઈ એક સમયે બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ અને દુરાત્મા તથા પાપી હતો. જો કે એની પત્ની ખૂબ જ સુંદર હતી, તો પણ આ બિંદુગ બ્રાહ્મણ કુમાર્ગે જ જતો હતો. એની પત્નીનું નામ ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મ પાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં એને છોડીને આ બિંદુગ બ્રાહ્મણ, દુષ્ટ બ્રાહ્મણ, વેશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ, પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતાં તે ચંચુલા પણ દુરાચારિણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ઘડાડૂબ એ મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થમાં વહ્યો ગયો. ત્યાર પછી શુદ્ર જાતીય
વેશ્યાનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુક બ્રાહ્મણ સમય જતાં મરણને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસો સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પામી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો. આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પતિ બિંદુકના મરણ પછી પેલી મૂઢ હૃદયા ચંચુલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દેવયોગે કોઈ પુણ્ય પર્વ આવ્યો ત્યારે તે ચંચુલા ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જલમાં સ્નાન કર્યું. પછી તે સામાન્ય રીતે બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી. ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દેવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારિણી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પરપુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એમને ખૂબ જ અસહ્ય યાતનાઓ આપે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા સાંભળીને ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનાર બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી, હે બ્રાહ્મણ, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે. સ્વામી, મારા ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા લાગ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયું છે. હું મૂઢ ચિત્તવાળી પાપીણી સ્વયંને ધિક્કારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુત્સિત વિષયોમાં ફસાઈ ગયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. કોને ખબર મારે ક્યાં ક્યાં ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને પાપીણીને સાથ આપશે. મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડા થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું કેવી રીતે સહન કરી શકીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિદીર્ણ થઈ ગયું, હું સર્વ પ્રકારે નષ્ટ થવા લાગી છું, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. હે બ્રહ્મણ, તમે જ મારા ગુરુ, તમે જ મારા માતા અને તમે જ પિતા છો. તમારા શરણે આવેલી મને દીન અબળા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો. સુતજી કહે છે, સોનક, આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થઈ ગયેલી ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આળોટી પડી છે. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને કહેવા લાગ્યા, હે નારી, સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. બ્રાહ્મણ પત્ની, તું ડર નહીં, ભગવાન શિવના ચરણમાં જા, ભગવાન શિવના શરણમાં જા. શિવની કૃપાથી બધા જ પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. હું તને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તૃપ્ત થઈને શુદ્ધ થઈ જશે અને એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે.
જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે, જે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ જાય છે. જે માણસ વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે, પરંતુ પોતપોતાના કુકર્મો માટે પસ્તાવો નથી કરતો, એને પ્રાય ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. પરંતુ જેને પોતાના કુકૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે, તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગી થાય છે, અધિકારી થાય છે, એમાં શંકા નથી. આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે, એવા બીજા ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે, એમાં પણ સંશય નથી. માનવોના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી શાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે. આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાત માટે કલ્યાણનું બીજ છે. તેથી યથોચિત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવબંધરૂપી રોગનો નાશ કરનારી છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધ થઈ જાય છે. ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવો જોઈએ, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે. તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ જ શકતો નથી. બ્રાહ્મણ પત્ની, માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જે નિર્મળ ચિત્તથી ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કરે છે, એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. સુતજી કહે છે, સોનકજી, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. એનું હૃદય કરુણા દયાથી આર્દ્ર ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ. બ્રાહ્મણનો ઉક્ત ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગોમાં પડી અને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી, જે પોતાના પાપને કારણે ભયભીત હતી, ને શિવભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી, હે બ્રહ્મન, શિવભક્તોમાં શ્રેષ્ઠ સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. હે સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી છું. આપ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. એ જ આ શિવપુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટી રહી છે. સુતજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી. તે પછી શિવભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધવાળા તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી
આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવપુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ અપાવનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એનું ચિત્ત શીઘ્ર જ શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું. આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાચનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું. એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલા એ વિમાન પર બેસી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ તેને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા હતા. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું. તે દિવ્ય સ્વરૂપ ધારિણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાશાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત હતી. શિવપુરીમાં પહોંચીને એણે સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા, પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રાકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એણે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનીત ભાવથી ઊભી રહી. એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિરલ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એણે ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારિણી બિંદુક પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. તે એ પરમાનંદ ધન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. આગળ સૂતજી કહે છે, હે સૌનકજી, એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. ચંચુલા કહે છે, હે ગિરિરાજ નંદિની સ્કંદ માતા ઉમે, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનાર શંભુપ્રિયે આપ બ્રહ્મ સ્વરૂપિણી છો. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો. તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો. તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપિણી આદ્યા પ્રકૃતિ છો. તમે જ સંસારની સૃષ્ટિ કરો છો, પાલન કરો છો અને સંહાર પણ કરો છો. ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો.
સુતજી કહે છે, સૌનકજી, જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી તે ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરીને નતમસ્તકે ઊભી રહી, ચૂપ થઈ ગઈ. એના નેત્રોમાં પ્રેમના અશ્રુ બિંદુઓની જડી લાગી ગઈ, હેલી જામી ગઈ. ત્યારે કરુણામયી શંકર પ્રિયા ભક્ત વત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક આ રીતે કહેવા લાગ્યા, સખી ચંચુલે, સુંદરી, હું તારી સ્તુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગઈ છું. બોલ, કયું વરદાન જોઈએ છે? તારે માટે હું સર્વ કાંઈ આપી શકું છું, કશુંય અદેય નથી. ત્યારે ચંચુલા બોલી, નિષ્પાપ ગિરિરાજ કુમારી, મારા પતિ બિંદુક આ વખતે ક્યાં હશે? એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી. કલ્યાણમયી દિન વત્સલે, હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો. મહેશ્વરી, મહાદેવી, મારા પતિ એક શુદ્ર જાતની વેશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા. એ મારા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની સીએ ગતિ થઈ હશે. ત્યારે ગિરિજા બોલ્યા, બેટી, તમારો બિંદુગ નામનો પતિ બહુ મોટો પાપી હતો. એનું અંતઃકરણ જ દૂષિત હતું. વેશ્યાનો સંગ કરનારને મહામૂઢ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિશાચ થયો છે. આ વખતે પણ તે પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના ક્લેશો સહન કરી રહ્યો છે. એ દુષ્ટ ત્યાં જ વાયુ પાન કરીને રહે છે અને સદા સર્વ પ્રકારના કષ્ટો સહન કરે છે. સુતજી કહે છે, હે સૌનકજી, ગૌરી દેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલા એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ. પછી મનને સ્થિર કરીને તે બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરી અને ફરીથી પૂછ્યું, હે મહેશ્વરી, મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો. હે દેવી, કુત્સિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો. આપને મારા નમસ્કાર હો. ત્યારે પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. અમૃતસમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા અને પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને એવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ. એ બ્રાહ્મણ પત્નીની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરી દેવીને બહુ દયા આવી. એ ભક્ત વત્સલા મહેશ્વરી ગિરિરાજ કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ તુંબુરુને બોલાવીને પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું, તુંબુરો, તમારી પ્રીતિ ભગવાન શિવજીમાં છે. તમે મારા મનની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાવાળા છો. એટલે હું તમને એક વાત કહું છું, તમારું કલ્યાણ થાવ. તમે મારી આ સખી સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ. ત્યાં એક મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમે આરંભથી જ સાંભળો. હું તમને પ્રસન્નતાપૂર્વક બધું જ જણાવું છું. પૂર્વજન્મમાં તે પિશાચ બિંદુગ નામનો બ્રાહ્મણ હતો. મારી આ સખી ચંચુલાનો પતિ હતો, પરંતુ તે દુષ્ટ વેશ્યાગામી થઈ ગયો. સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો. ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ. તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો. અભક્ષ્યા ભક્ષ કરતો, સજ્જનોનો દ્વેષ અને દૂષિત વસ્તુઓનો દાન લેતો હતો. આ જ એનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું.
ને અસ્ત્ર શસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો હતો. ડાબે હાથે ખાવાનું ખાતો હતો. દીનજનોને પીડા આપતો હતો. ક્રૂરતાપૂર્વક અન્યોના ઘરમાં આગ ચાંપી દેતો હતો. ચાંડાલો સાથે એને પ્રેમ હતો. દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો હતો. બહુ દુષ્ટ હતો. તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માણતો હતો ને મરણ સુધી દુરાચારમાં જ ફસાયેલો રહ્યો. અંતકાળ આવતા તે મરણને શરણ થયો ને પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં ગયો. ત્યાં ઘણા નરક ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત ઉપર પિશાચ બનેલો છે. ત્યાં જ એ દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. હે તુંબરો, તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવપુરાણની એક દિવ્ય કથાનું પ્રવચન કરો. એ દિવ્ય કથા પરમ પૂર્ણમયી તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે. શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ છે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુગ નામના પિશાચને મારી આજ્ઞાથી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજીની સમીપે લઈ આવો. સુતજી કહે છે, હે સોનકજી, મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તુંબુરુ મનમાં ને મનમાં બહુ પ્રસન્ન થયા. એમણે સ્વયંના ભાગ્યની સરાહના પ્રશંસા કરી. ત્યાર પછી એ પિશાચની સતી સાધ્વી પત્ની ચંચુલાની સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુંબુરુ ઝડપથી વિંધ્યાચલ પર્વત પર ગયા, જ્યાં પેલો પિશાચ રહેતો હતો. ત્યાં જઈને તેમણે પિશાચને જોયો. એનું શરીર વિશાળ હતું. મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો. એ ઘડીકમાં હસે, ઘડીકમાં રડે અને ઘડીકમાં ઉછળકૂદ કરી લેતો. એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી. ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર મહાબલી તુંબુરુએ એ અત્યંત ભયંકર પિશાચને પાસોથી જકડી બાંધી લીધો. ત્યાર પછી તુંબુરુએ શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી. એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રસાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચના ઉદ્ધાર કરવાના હેતુથી શિવપુરાણનો ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુંબુરુ વિંધ્યાચલ પર્વત પર ગયા છે. પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા. આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોનો એ પર્વત પર ખાસો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુંબુરુએ એ પિશાચને પાસોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું ગાન કર્યું. પ્રથમ અર્થાત વિશ્વેશ્વર સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું. 7 સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા. એ પરમ પુણ્યમય શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૈશાચિક શરીરનો ત્યાગ કરી દીધો. પછી તો તરત જ એનું રૂપ દિવ્ય બની ગયું. અંગકાંતિ ગૌર વર્ણની થઈ ગઈ. શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વ પ્રકારના પુરુષોચિત આભૂષણ એના અંગોને શોભા આપવા લાગ્યા. તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયો. આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુક પોતાની પ્રાણ વલ્લભા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પેલા બધા દેવર્ષિ બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું તો અદ્ભુત ચરિત્ર સાંભળીને
તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શિવજીનું યશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા. દિવ્ય રૂપધારી શ્રીમાન બિંદુક સુંદર વિમાન પર પોતાની પ્રિયતમાની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોભી રહ્યો હતો. ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનું ગાન કરતાં કરતાં પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુંબુરુ સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાનો પાર્ષદ બનાવી લીધો. એની પત્ની ચંચુલા પાર્વતીજીની સખી થઈ ગઈ. એ ધનીભૂત જ્યોતિ સ્વરૂપ પરમાનંદમય સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખને પ્રાપ્ત થઈ ગયા. હવે મિત્રો સાંભળીએ શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે. સૌનકજી કહે છે, મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય સુતજી, તમને નમસ્કાર હો. તમે ધન્ય છો, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે. હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો. એનાથી શ્રોતાઓએ સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. સુતજી કહેવા લાગ્યા, મુનિ સૌનકજી, હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું. સૌ પહેલાં કોઈ જ્યોતિષીને બોલાવીને દાન માન આપીને સંતુષ્ટ કરવો અને તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્ને કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશ્યથી શુભ મુહૂર્ત જોવડાવવું અને પ્રયત્નપૂર્વક દેશ દેશમાં આવો સંદેશો પાઠવવો કે અમારે ત્યાં શિવપુરાણની કથા થવાની છે. પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે અવશ્ય પધારવું જોઈએ. કેટલાક લોકો ભગવાન શ્રીહરિની કથાથી ઘણા દૂર નિરુત્સાહ થઈ ગયા છે. ઘણી સ્ત્રીઓ તથા ઘણા શૂદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ જ વંચિત રહી ગયા છે. એ સર્વેને સૂચના થઈ જાય એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશ દેશમાં જે શિવભક્તો હોય તથા શિવકથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને પધારેલા શિવભક્તો શ્રોતાઓનો સર્વ પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ. શિવ મંદિરમાં, તીર્થમાં, વન પ્રાંતમાં અથવા ઘરમાં શિવપુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ. કેળના થાંભલાઓથી અનેક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુએથી ફલ પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદરવો બાંધીને અલંકૃત કરવો જોઈએ. ચારે બાજુ ધ્વજા પતાકા લગાવીને શણગારીને શોભા સંપન્ન કરવી જોઈએ. ભગવાન શિવ પ્રત્યે સર્વ પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ જ સર્વ પ્રકારના આનંદનું વિધાન કરનારી છે. પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથાવાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથાવાચકને આરામદાયક હોય. હે મુનિ, નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ યથા યોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ. જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળ આપનારી છે તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ. આ સંસારમાં જન્મ અને ગુણોને લઈને, ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે, પરંતુ એમાં પણ પુરાણોનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. પુરાણ વેતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષ્યા રહિત, સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. આવો પ્રવચન કુશળ વિદ્વાન આ પુણ્યમયી કથા કરે, કથા કહે. સૂર્યોદયથી માંડીને 3:30 પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. મધ્યાહન કાળમાં 2 ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ.
જેથી કથા કીર્તનમાંથી અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે. કથાના પ્રારંભ પૂર્વે એક દિવસ પહેલાં જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ ક્ષૌર કર્મ એટલે કે દાઢી વાળ કઢાવી લેવા. જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્ય કર્મ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ. વક્તાની સાથે બીજો પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ. તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવો જોઈએ. કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ. કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષતઃ શિવપુરાણ પુસ્તકની પણ ભક્તિ ભાવપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તનમનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળો. જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય, કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખંડપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય, તે ક્યારેય પુણ્યભાગી બની શકતા નથી. જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે, એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે, તે જ પુણ્યના ભાગી બને છે. સુતજી કહે છે, હે શૌનક, હવે શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનારા પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિ ભાવપૂર્વક સાંભળો. નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોએ દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી. તેથી મુને, કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલાં વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જે લોકો નિયમસર કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિશયન કરવું જોઈએ, પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. જો શરીર શક્તિ સંપન્ન હોય તો પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે. આ કથાનું વ્રતપૂર્વક શ્રવણ કરનારે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન ભોજન કરવું જોઈએ. જે રીતે કથા શ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ. ગરિષ્ઠ અન્ન, પકવાન, દાળ, બળી ગયેલું અન્ન, શેમ, પાપડી કે વાલોળ, મસૂર, ભાવદૂષિત તથા વાસી અન્ન ખાઈને કથાવ્રતી પુરુષે ક્યારેય કથા શ્રવણ કરવું નહીં. જેણે કથા શ્રવણનું વ્રત લીધું હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો. કથાનું વ્રત લેનારે કામ, ક્રોધ વગેરે 6 વિકારો, બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ. કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય તથા હાર્દિક ઉદારતા આ સદ્ગુણો સદા અપનાવી લેવા. શ્રોતા સકામ હોય કે નિષ્કામ હોય તે નિયમપૂર્વક કથા શ્રવણ તો કરે જ. સકામ પુરુષ પોતાની ઈચ્છિત કામનાને પ્રાપ્ત કરે છે અને નિષ્કામ પુરુષ મોક્ષને ઉપલબ્ધ થઈ જાય છે. દરિદ્ર, ક્ષયરોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરુષ પણ આ ઉત્તમ કથાનું શ્રવણ કરે. કાકવંધ્યા વગેરે જે 7 પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેણે ગર્ભપાત થયો હોય તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મુનિ, સ્ત્રી હોય કે પુરુષ, બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ. હે મહર્ષિ, આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધિત યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક શિવજીની પૂજાની જેમ જ
પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી વિધિપૂર્વક વક્તાનું પણ પૂજન કરવું આવશ્યક છે. શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોથી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દ્રઢ અને દિવ્ય દોરી બાંધવી, પછી એનું વિધિવત પૂજન કરવું. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી. વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો. ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્ન ધન વગેરેનું દાન કરવું. સાથે જ ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા મહા ઉત્સવનું આયોજન કરવું. હે મુને, જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમને માટે કથા સમાપ્તિને દિવસે વિશેષ રૂપે ગીતા પાઠ કરાવવો. એવું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું. જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવો જોઈએ. હે મુને, રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવો ઉચિત છે, અથવા ગાયત્રી મંત્રથી હોમ કરવો જોઈએ. કેમ કે વાસ્તવમાં આ પુરાણ ગાયત્રીમય જ છે. અથવા શિવ પંચાક્ષર નમઃ શિવાય મૂળ મંત્રથી હવન કરવો ઉચિત છે. હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે. ઓછા વત્તા ન્યૂનાતિરિક્ત રૂપ દોષની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ કરે. આનાથી સર્વ કાંઈ સફળ થાય છે, એમાં કોઈ સંશય નથી. કેમ કે ત્રણેય લોકમાં આનાથી વધારે કોઈ વસ્તુ જ નથી. કથા શ્રવણ સંબંધી વ્રતની પૂર્ણતાની સિદ્ધિ અર્થે 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી. હે મુનિ, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. તે પછી પુરુષ એની આહ્વાન વગેરે વિવિધ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચડાવે. ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યનું વસ્ત્ર આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને અર્પિત કરી દે. ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવજીના સંતોષ માટે પુસ્તકનું દાન કરે. હે સૌનકજી, આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. આ રીતે વિધિ વિધાનનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવ પુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે. હે મુનિ, શિવપુરાણનું આ સર્વ મહાત્મ્ય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવપુરાણ સમસ્ત પુરાણોના ભાલનું તિલક મનાયું છે. આ ભગવાન શિવને અત્યંત પ્રિય, રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે. જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણ કથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે, એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદ ઘનરૂપ પરમ શિવનું શરણ હું ગ્રહણ કરું છું. અહીં શિવ મહાપુરાણ મહાત્મા સમાપ્ત થાય છે. અમને આશા છે કે આપને આ મારી રજૂઆત પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો.